તમે સ્થાનિક માણસ છો ને? હા, સ્થાનિક છે. અને આ શેનું પાણી છે? આ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. ગટરનું પાણી ઉભરાય છે? ગટરનું પાણી ડેલી સર્વિસ. ડેલી. અને સવારે 9 વાગે ઉભરાય, સાંજે રાતે 9 વાગે ઉતરે. ઉતરે. આપના ઘરે બાળકો છે? મારા ઘરે 2 છોકરા છે નાના. સ્કૂલ કોલેજ બરોબર છે. પડી રહી છે? સ્કૂલ કોલેજમાં કાલે ભત્રીજીને મૂકવા જતો તો પડી ગઈ રસ્તામાં, પાણીમાં પડી ગઈ આખી. કપડા આપડા બધું પલળી ગયું. આમ નામ બધા ભાગી જાય. ગટરનું પાણી છે ને? ગટરનું પાણી 110% ગટરનું પાણી. અહીંયા કોઈને તાવ વગેરે કે એવું? બહુ અત્યારે બીમાર અમારે ખુદ પાણીના જગ પીવા માટે બહારથી લાવવા પડે છે. ચોમાસામાં તો તકલીફ વધી જવાની છે, એમાં તો કઈ કહેવાય નહીં રહ્યા છે. અત્યારે આટલી બધી તકલીફ છે તો ચોમાસામાં શું થશે? બહુ તકલીફ પડવાની. એટલે આ ગટરના પાણીથી તમને કેટલી તકલીફ થઈ રહી છે? સ્થાનિક પબ્લિકને કેટલી તકલીફ થઈ રહી છે? અમારે તો રહેવામાં તકલીફ છે, વાસ આવે છે, મસરા થાય છે. આ દાદા સિનિયર સિટીઝન હતું, એવું કહેવાય કે આરામ કરવાનું હોય. શું આ આરામ છે આપનો? આરામ નહીં ક્યાં કરે છે? આ 15 દી ત્યાં પાણી ભરાય. આજ આટલી ઉંમરે બી આપને આ રીતનું કામે પડી જવું રહી છે. શું બધી જગ્યાએ આદેશ કરી છે. 15 દી આશ્વાસન આપે. અમારી પથારી ફેરવે અહીંયા આવીને આશ્વાસન આપી જાય અને જવાબો લઈ જાય. કામ થાય તેમ માંગવા તો પૈસા આવતા તે પગે લાગવા આવે. અને હવે તમારા પગ જોવા પણ નથી આવતા કે શું હાલ છે? નથી આવતા. આ સ્માર્ટ સિટી અમદાવાદ કહેવાય છે, આટલું સ્માર્ટ સિટી બનાવ્યું છે, શું કહેશો? આમાં શું બને? આમાં ના બને. ના બને. આવું પાણી ભરાય તો થોડું બને.